જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ શનિદેવ બાદ સૌથી ધીમી ગતિથી રાશિ પરિવર્તન કરે છે। આશરે 5 મહિના બાદ 1 મે બપોરે 1:50 પર ગુરુ ગ્રહે મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે। આ રાશિમાં ગુરુ 14-20 મે 1925 સુધી બિરાજમાન રહેશે। ગુરુના વૃષભ રાશિમાં રહેવાથી આખું વર્ષ કુબેર યોગનું નિર્માણ થશે। કુંડળીમાં કુબેર યોગ બનવો ખૂબ શુભ માનવામાં આવ્યો છે। આ યોગના પ્રભાવથી વ્યક્તિના સુખ સૌભાગ્યમાં વધારો થાય છે। ધનધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહે છે। આ રાજયોગના નિર્માણથી જાતકનું ભાગ્ય ચમકી શકે છે। ધન સંપત્તિમાં વધારાનો યોગ બને છે। આવો જાણીએ કુબેર યોગથી કયા જાતકોનું ભાગ્ય ચમકશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બીજા અને 11મા સ્થાનના સ્વામી પોતાની રાશિ કે ઉચ્ચ રાશિમાં હોય, બીજા કે 11મા સ્થાનના સ્વામીઓ વચ્ચે પરસ્પર યુતિ હોય તો આ સ્થાનના સ્વામીઓ પર અન્ય ગ્રહોની સકારાત્મક દ્રષ્ટિ રહે છે અને તેનાથી કુબેર યોગનું નિર્માણ થાય છે। 1. મેષ રાશિ વાણીમાં સૌમ્યતાનો પ્રભાવ રહેશે। અચાનક ધનલાભનો યોગ બનશે। આર્થિક સ્થિતિમાં સુધાર આવશે। ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે। કરિયરમાં પ્રગતિની નવી તક મળશે। 2. મિથુન રાશિ માતાપિતાનો સહયોગ મળશે। કરિયરમાં ખૂબ પ્રગતિ થશે। સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે। નવું ઘર કે વાહનની ખરીદી સંભવ છે। આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે। 3. કન્યા રાશિ વિદેશ યાત્રાનો યોગ બનશે। લાંબા સમયથી અટવાયેલા કામ સફળ થશે। નવો બિઝનેસ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે। ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે। સારા પેકેજની સાથે નવી નોકરીની ઓફર મળશે। 4. વૃશ્ચિક રાશિ નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ થશે। રોજગારીની નવી તક મળશે। આવકના નવા સાધનોથી ધનલાભ થશે। વ્યાવસાયિક સ્થિતિ મજબૂત થશે। ધન સંપત્તિમાં વધારાનો પ્રબળ યોગ બનશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।